28 થી લઈને 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ વિઘ્ન બની શકે છે। ખેડૂતો માટે આ માઠા સમાચાર છે, ખેલૈયાઓ માટે તો છે જ, પરંતુ હવે એ સમજીએ કે આખરે કયા કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો રેડ એલર્ટ આખરે ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે, 8 ઇંચથી વધુ વરસાદ ક્યાં ક્યાં સંભવ છે। તો આપ જોઈ શકો છો સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। 8 ઇંચથી વધુ વરસાદ સંભવ છે। ઓરેન્જ એલર્ટ આખરે ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે, તો અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે 4.5 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। 2.5 ઇંચથી 4.5 ઇંચ સુધીનો વરસાદ આખરે ક્યાં ક્યાં વરસી શકે છે તે આપ જુઓ તો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા આ એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે 2.5 ઇંચથી લઈને 4.5 ઇંચ સુધીનો વરસાદ અહીં ખાબકી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે। હવે એ સમજીએ કે 29 સપ્ટેમ્બરે આખરે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે, તો 8 ઇંચ સુધીની આગાહી કરવામાં આવી છે અમરેલી અને ભાવનગર માટે, એટલે સૌરાષ્ટ્રના આ બે જિલ્લાઓને સાવધાન રહેવાની જરૂર 29 તારીખે। અને ઓરેન્જ એલર્ટ રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ સાથે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં આપવામાં આવ્યું છે, જ્યાં 4.5 ઇંચથી 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। યલો એલર્ટની વાત કરીએ કે જ્યાં 2.5 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ, તો કચ્છ, મોરબી, જામનગર, દ્વારકાનો સમાવેશ થાય છે, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આ સિવાય આણંદ, વડોદરા, ભરૂચ, પાટણ, બનાસકાંઠા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે। 30 સપ્ટેમ્બરે આખરે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે તે પણ સમજીએ તો આપ જોઈ શકો છો અહીં રેડ એલર્ટ ક્યાંય નથી આપવામાં આવ્યું, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને યલો એલર્ટ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં આપવામાં આવ્યું છે યલો એલર્ટ। તો આ પ્રકારની સ્થિતિ 28, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ રહેશે। હવે એ સમજીએ કે અથરેયા શેટ્ટી, હવામાન નિષ્ણાંત, તેમનું શું માનવું છે, તેમણે જે મેપ જારી કર્યું છે 27 સપ્ટેમ્બરની બપોરે, તે શું દર્શાવી રહ્યું છે, તો આ ટ્રેક આપ જુઓ। બંગાળની ખાડીમાંથી આ જે સિસ્ટમ છે તે ટ્રાવેલ કરીને અને ત્યારબાદ અહીં છત્તીસગઢ, મહારાષ્ટ્રની બોર્ડર પર પહોંચી ચૂકી છે, એટલે કેટલાક એવા વિસ્તારો છે જ્યાં અસરો પણ જોવા મળી રહી છે વરસાદની। હવે આ ધીમે ધીમે ટ્રાવેલ કરીને આ જે રૂટ આપ જોઈ રહ્યા છો એ સંભવિત રૂટ છે આ સિસ્ટમનું, જે ટ્રાવેલ કરીને મહારાષ્ટ્રથી થઈને અને ત્યારબાદ દરિયાથી થઈને ગુજરાત સુધી પહોંચે અને તેનો વ્યાપ પણ વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે। અત્યારની આ સ્થિતિ છે કે ડિપ્રેશન બની શકે છે, પરંતુ વાવાઝોડાની કેટેગરીમાં હજુ કોઈ પણ હવામાન નિષ્ણાંત તેને નથી દર્શાવી રહ્યું। જો અરબ સાગરમાં તે વધુ મજબૂત બને અને વાવાઝોડું બને તો એ આગામી સમયમાં તેના ટ્રેક પરથી અંદાજ આવશે, તેની તીવ્રતા પરથી અરબ સાગરમાં પહોંચ્યા પછી અંદાજ આવશે। આ જે સંભવિત આપ રૂટ જોઈ રહ્યા છો, એટલે કે અસરો અહીં વર્તાશે 28 થી લઈને 30 સપ્ટેમ્બરની વચ્ચે। મહારાષ્ટ્રમાં પણ અસરો વર્તાશે અને ગુજરાતમાં પણ અસરો વર્તાશે। તો આ પ્રકારની સ્થિતિ રહેશે આ સિસ્ટમની। હજુ તેમાં બદલાવ આવી શકે છે, આ સંભવિત ફોરકાસ્ટ છે, કારણ કે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે અત્યાર સુધી જે તેનો ટ્રેક હતો તે એ જ દર્શાવવામાં આવી રહ્યો હતો જે અનુમાનિત હતો। હવે એ જ પ્રકારની સ્થિતિ એ સિસ્ટમ આગળ વધી રહી છે, એ જ રૂટ પર આગળ વધી રહી છે, એટલે જે અંદાજ લગાવવામાં આવ્યો છે તે સાચો સાબિત થઈ શકે છે।